પાટણના ગુર્જરવાળાએ મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પરંપરા આજે પણ જાળવી રાખી છે। આ પ્રાચીન દોરી ગરબો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દોરી ગરબો એ પૂર્ણ સ્વરૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે। પ્રાચીન દોરી ગરબાની સુંદરતા અને એનું મહત્વ એ રમાતો હોય ત્યારે એની ગૂંથણી પર નિર્ભર છે। હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે। ગરબા અવનવી વિવિધ વેરાયટી આપણે ગરબા રમતા હોઈએ છીએ। એમાં એક ખાસ દોરી ગરબો જે વર્ષોથી ગુજરાતમાં રમાતો હતો પણ અત્યારે હાલ એ લુપ્ત થઈ ગયો છે। અત્યારે ડીજે અને ઓર્કેસ્ટ્રા આવી ગઈ છે તો એ ગરબો લુપ્ત થઈ ગયો છે। પણ ઉત્તર ગુજરાતમાં અત્યારે પાટણમાં ગુર્જરવાડામાં અમે વર્ષોથી દોરી ગરબો રમાડીએ છીએ અને લગભગ એ 50 થી 60 વર્ષથી દોરી ગરબો અમારે રમાય છે। અમે અમારા મોહલ્લામાં પણ ડીજે ગરબા રમાડી છે પણ જ્યારે દોરી ગરબો રમવાનો હોય એ 2 દિવસ અમે નરઘા મંજીરા અને તાલે જ અમે દોરી ગરબો રમાડીએ છીએ। દોરી ગરબાની અંદર 24 સભ્યો રમતા હોય છે જેમાં 12 ખેલૈયાઓ અંદરની સાઈડ અને 12 ખેલૈયાઓ બહારની સાઈડ રમતા હોય છે।